નારાયણ અરે તારીખ 21 માર્ચ 2025 અને આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં રામાનુજાચાર્યના જીવન ચરિત્રને વિશે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ નામની જે ઉપનિષદની શ્રુતિ છે એનો અદ્વૈત વેદાંત મુજબ જે યાદવ પ્રકાશદાસજી જે રામાનુજાચાર્યના ગુરુ એમને જે અર્થ કર્યો છે તે આપણે જોયો. અને ગઈકાલે આપણે રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એનો અર્થ કર્યો તે આપણે જોયો. એમાં હરિભક્તોના અમુક પ્રશ્ન હતા, એ પ્રશ્નોનું નિરાકરણ આજે કરવા માટે ફરીથી એ પાછું આપણે જોઈ રહ્યા છીએ. ચાલો સાંભળો. પહેલાં સત્યમનો અર્થ આપણે પાછો જોઈએ એકવાર. સત્યમનો અર્થ અહીંયા વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ શું કહ્યો હતો? અચિત એટલે જળ એવી માયા અને બદ્ધ ચિત્ત જીવથી જુદું જે છે તે. હવે પહેલાં આપણે સત્યમનો અર્થ સમજીએ. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે સત્ય કયા કયા તત્વ છે? બોલ બોલ બોલ. તને ઊંઘવા નહીં દઈશ. તને હજુ પણ કહું છું, તું ગમે તે કહે, હું તને ઊંઘવા નહીં દઈશ. ઊંઘવા નહીં દઈશ એ તો પ્રોપર શબ્દ છે, પણ એનો ખતરનાક શબ્દ એવો છે, હું તને જીવવા નહીં દઈશ. પેલો કહી ને, મેં તુજે જીને નહીં દૂંગા ઓર એ દવાઈ તુજે મરને નહીં દેગી, એવી વાત છે. એટલે દવા પીવડાવીને પણ તને જીવતો રાખીશું. એટલે તું એમ સમજશે કે તું આમ અલગ ડોલક ફર્યા કરશે, હું તને જીવવા નહીં દઈશ, પૂછીશ જ. બરાબર? હા ચાલો. રામાનુજ વેદાંત પ્રમાણે આપણા સંપ્રદાયનું જે વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે એ પ્રમાણે કયા કયા તત્વો જે છે, ત્રણ તત્વો જે છે તે જીવ ઈશ્વરને માયા, આ ત્રણ તત્વો સત્યમાં આવે. ત્રણ તત્વો અનાદિ છે, એટલે ત્રણ તત્વો સત્ય છે. સમજો, પહેલાં સત્યની વ્યાખ્યા સમજો. જે ત્રિકાળ બાધિત તત્વો હોય તે બધા સત્ય છે. એટલે ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. સમજો. તો જીવ ઈશ્વરને માયા, ત્રણ તત્વો ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. માયાના ગર્ભમાં રહી છે ત્યારે પણ માયા કારણરૂપિણી જે છે તે રહી જ છે. કાર્યરૂપિણી માયા જે છે તેનું પરિવર્તન થયા કરે છે. એટલે કારણનું કાર્યમાં સૃષ્ટિકારે એ આવે એટલે વિકાસ અવસ્થા થાય માયાની. અને પછી જ્યારે અહીંયા સ્થિતિ રહી ત્યારે તો માયાના બધી જે તમને દેખાય છે તે કાર્ય અવસ્થામાં દેખાય જ છે. અને જ્યારે પ્રલય થાય ત્યારે એ વિકાસ અવસ્થાવાળી માયા જે છે, જેનો વિકાસ પૂર્વે થયો હતો, એની સંકોચ અવસ્થા થઈ જાય. પણ પેલું માયા જે છે તે સંકોચ અવસ્થામાં પણ કારણ અવસ્થામાં રહી તો છે જ, સંપૂર્ણ નાશ નથી પામતી. હવે એ જે માયા જે કારણ અવસ્થાવાળી છે એની અંદર પેલા પ્રલયકાળને વિશે પણ પેલા જીવ જે અહીંયા હતા સ્થિતિકાળને વિશે જે દેખાય છે એ બધા માયાના ગર્ભમાં જાય. ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય. અને ભગવાન તો છે જ. એટલે જીવ ઈશ્વરને માયા, ત્રણ તત્વ કેવા છે? અનાદિ છે. એટલે એ સત્યમાં લીધા. હવે સમજ પડી ગઈ તમને કેમ એ ત્રણ તત્વને સત્ય કયા છે? સમજો. બરાબર? એટલે જીવ ઈશ્વરને માયા એ ત્રણ તત્વ સત્ય છે. હવે તો પણ અહીંયા સત્ય શબ્દમાં ઈશ્વર એટલે બ્રહ્મ. આ અહીંયા જે બ્રહ્મ શબ્દનું આપણે અહીંયા જે છે તે લક્ષણ સમજી રહ્યા છે રામાનુજ વેદાંત પ્રમાણે. એટલે આપણામાં જીવ ઈશ્વરને માયામાં ઈશ્વર તત્વનું લક્ષણ સમજી રહ્યા છે. બ્રહ્મ એ બહુ જોરદાર વ્યાકરણનો શબ્દ છે, આપણે એને અત્યારે કોરાણે મૂકીએ સમજવા માટે. આ બ્રહ્મ શબ્દની અહીંયા આપણે લાક્ષણિકતા જોઈ રહ્યા છે. એટલે ઈશ્વરની લાક્ષણિકતા. એમાં શું કહ્યું? સત્યમમાં અચિત એવી માયા અને બદ્ધ જીવ જે છે એનાથી જુદું કહ્યું. હવે કેમ અહીંયા એ બેનું જ વાત કરી? અહીંયા આ બેની વાત કેમ નહીં કરી? મુક્ત જીવ અને નિત્ય મુક્તોની વાત કેમ ન કરી? એવું કાલે કોઈ પ્રશ્ન પૂછતું હતું. બરાબર છે? એનો જવાબ બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. તમને કહેવા તો તમે હસવા માનશો. આ માયા જે છે એને સત્ય કઈ છે, પણ માયા જેવી આજે હોય છે એવી કાલે રહી છે ખરી? માયાનું સત્યત્વ કેવી રીતે છે? સ્વરૂપથી છે કે સ્વભાવથી છે? જીવ પહેલાં સમજો. જીવ જે છે તે સમજો. જીવ સ્વરૂપ અને સ્વભાવ બે આવે. તો જીવ સ્વરૂપથી નિર્વિકાર છે, પણ સ્વભાવથી કેવો છે? વિકારવાન છે. પરમાત્મા સ્વરૂપથી કેવા છે અને સ્વભાવથી કેવા છે? માયા સ્વરૂપ અને સ્વભાવ બંનેથી કેવી છે? છે ને વિકારવાન. સમજો. હવે સ્વરૂપ અને સ્વભાવ એ બંનેથી વિકારવાન છે. વિકારવાન કેમ એને કહી છે? એ જેવી આજે છે તેવી કાલે નથી હોવાની. એનું સ્વરૂપ જડ છે અને એનો સ્વભાવ જે છે તેમાં રોજ પરિવર્તન થયા કરે છે. બરાબર? એમાં પરિવર્તન થયા કરે છે તો પણ એ માયાને વિશિષ્ટાદ્વૈત વેદાંતે સત્યમાં લીધી છે. તો એ માયા જો પરિવર્તન થાય છે સ્વરૂપને સ્વભાવથી તો એ સત્યમાં છે. તો બ્રહ્મને સત્યમાં કેવું હોય?
તો એ બ્રહ્મને માયાથી જુદું પાડવું હોય તો કેવી રીતે જુદું પાડી શકાય? તો એ ભગવાન જે છે એ બ્રહ્મ જે છે તે સ્વરૂપ અને સ્વભાવ બંને કરીને કેવા છે? નિર્વિકાર છે. સમજો. હવે આ માયા પરિવર્તનકારી છે, એટલે જેવી કાલે હતી એવી આજે નથી, એવી આજે છે તેવી કઈ આવતીકાલે નથી રહેવાની. એમાં પરિવર્તન કાયમ થયા જ કરે છે, તો પણ એને સત્ય કહી છે. પણ ભગવાન જે છે તેમાં એવું નથી. જેવા ગઈકાલે હતા એવા આજે છે, અને જેવા આજે છે એવા જ આવતીકાલે રહેવાના છે. સમજો, ભગવાનમાં કોઈ ફેરફાર નહીં આવવાનો. એટલે એ માયાથી આ પ્રમાણે જુદા છે. સમજ પડી ગઈ? માયા તો પરિવર્તનકારી છે ને, એમાં ફેરફાર રોજ જ થાય છે ને. સમજો, એટલે એનાથી જુદાપણું ભગવાનનું આ પ્રમાણે છે. દીપક સમજ પડે જ કે નહીં પડતી? આ લોકો છે ને જે પ્રશ્ન પૂછવાવાળા જ તે પ્રશ્ન પૂછીને ભાગી જાય પછી. સમજો, પ્રશ્ન પૂછીને ભાગી નહીં જવાનું. પ્રશ્ન પૂછો પછી આવો એનો જવાબ સાંભળવા માટે. તમને મોસ્ટ પ્રોબેબલી જવાબ મળશે જ. ભગવાનની કૃપા હશે તો મળશે જ. શું થયું? માયા જે છે તે કેવી છે? પરિવર્તનકારી છે, વિકારવાન છે. પણ ભગવાન બ્રહ્મ જે છે તે નિર્વિકાર છે. એટલે જેવું ગઈકાલે હતું એવું આજે જ છે, જેવું આજે છે એવું જ આવતીકાલે રહેશે. એ પ્રમાણે એ ભગવાન જે છે તે એનું સત્યપણું માયાથી આ પ્રમાણે જુદું છે. બીજી વાત, બદ્ધ ચિત્ત જીવથી પણ જુદા છે. ભાઈ, બદ્ધ ચિત્ત જીવથી જુદા કેવી રીતે? તો બદ્ધ જીવ જે છે, બરાબર, એ જે છે તે માતાના ગર્ભમાંથી એનો જન્મ થયા કરે છે અને મૃત્યુ થાય છે, જન્મ થયા કરે છે અને મૃત્યુ થાય છે, જન્મ થયા કરે છે અને મૃત્યુ થાય છે. વસ્તુતઃ મૃત્યુને જન્મ એના શરીરનો થાય છે, પણ વારંવાર એનું આવાગમન થાય છે. 84 લાખ જાતની જે યોની છે એમાં એણે ભટક્યા કરવું પડે છે. એટલે એનું જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ એમ થયા કરે છે. એમ એની સ્થિતિમાં ફેરફાર થયા કરે છે. થાય છે ને? પરમાત્મા કેવા છે? અજન્મા છે. કારણ કે ભગવાનને કાળ કર્મને માયા કંઈ લાગતું નથી. અહીંયા અવતાર ધારણ કરે છે તે પણ ભગવાન કર્મે કરીને નહીં કરતા. સમજો, એટલે ભગવાનને એ નિયમ નહીં લાગતો. જો આના બદ્ધ જીવના લખ 84માં એટલે 84 લાખ જાતની યોનીમાં જન્મ થાય તો પણ એને જો સત્ય કહેતા હોય તો આ તો ભગવાન છે, તેને સત્ય નહીં કહેવાય. આઈડિયા આવી ગયો તમને? આના તો આ તો કેટલી વાર મરે છે ને કેટલી વાર જન્મ થાય છે એના શરીરનો, તો પણ એને સત્ય કહે છે ને. હવે મરી જાય પછી તો આપણે કાં ગયા તો કોને ખબર પડે છે? પણ મરી ગયા પછી આપણું શરીર આ લોકમાં નથી હોતું, પણ આપણો જીવ જે છે તે તો કોઈને કોઈ લોકમાં જાય છે ને, ગમે ત્યાં જાય તો છે જ ને. એટલે એ સત્ય છે. સમજો, શરીર નથી દેખાતું એટલે શરીરના સંબંધીઓ એની પાછળ રોવે છે, પણ જીવાત્મા તો કશે ને કશે કોઈને કોઈ જગ્યા પર એના કર્મ અનુસાર ગતિ થવાની જ છે એની. આઈડિયા આવી ગયો? તો પણ એટલે જ એને સત્ય કયો છે કે એક જગ્યા પરથી એના કર્મ અનુસારે બીજી કોઈ જગ્યા પર એટલે બીજા કોઈ સ્થાને ગતિ કરશે, પણ એની એન્ટિટી જે છે તે નાશ પામતી નથી અને નથી. માયા જેવું જ છે. માયા તમને કાગળ આપ્યો મેં, હું તમને કહું કે આ માયાના કાગળનો તમે સંપૂર્ણ નાશ કરી નાખો, તમે ન કરી શકો. લોકો નહીં કહેતા તારી હેસિયત મિટાઈ દઈશ. ઘણા લોકો નહીં કહેતા ગુસ્સામાં તારી હેસિયત મિટાઈ દઈશ. એને કહેવાનું તું એક કાગળ આપું તને, આ કાગળની હેસિયત મિટાઈ દે જા. તમે એક કાગળની હેસિયત નહીં મિટાઈ શકો. નાનામાં નાની રચકણ છેલ્લે હોય ને એ કાગળની, એ ધૂળમાં મળી જાય ને, તો એ ધૂળમાં એ કાગળની રચકણ મળી જાય, એ બંને ભેગી થઈ જાય પછી કદાચ તમને એ ન ખબર પડે, મિક્સ થઈ જાય પછી કે કાગળની કઈ છે ને ધૂળની કઈ છે, પણ તમે એનો સંપૂર્ણ નાશ ન કરી શકો. કારણ કે એ કેમાં આવે છે? સત્યમમાં આવે છે. જો આપણે એક કાગળના ટુકડાનો નાશ કરવા માટે સક્ષમ નથી તો પછી આપણે આવું જે કંઈ બોલીએ છીએ કે તારી હેસિયત નહીં રહેવા દઈશ કે તને નહીં છોડીશ નામ તેમ, તો આપણે એ કેટલું ખોટું બોલીએ છીએ, કેટલા અહંકારમાં બોલીએ છીએ, આપણે કેટલો મોહ થઈ ગયો છે, આપણું કેટલું અન્યથા જ્ઞાન છે, એટલે અજ્ઞાન છે કે જેને કારણે આપણે આવી ઉક્તિ બીજાને વિશે બોલીએ છીએ. સમજો, આપણે એવું કંઈ કરવા માટે એકચ્યુઅલી સમર્થ જ નથી, બરાબર? પણ આપણે ખાલી અજ્ઞાને કરીને આવી ઉક્તિઓ જે છે એનું ઉચ્ચારણ કરીએ છીએ, એટલે આવા વાક્યો આપણે બોલીએ છીએ. ઉક્તિ એટલે વાક્યો. થોડાક તમારે તમારી જાતને ઉચકવા પડશે. આને ઉચકું તો હું તમને લોકોને પણ ઉચકીશ તો ખરો જ ને. ઉક્તિ એટલે વાક્યો. સમજ પડી ગઈ? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ પરિવર્તનકારી છે, રોજ નાશ પામે છે, તો પણ એને સત્યમાં લીધું. તો ભગવાન રોજ નાશ પામતા નથી. ભગવાન તો જેવા છે તેવા ને તેવા જ છે, બરાબર?
આ બદ્ધચિત જીવ છે એના ઘણા બધા જન્મો થઈ જાય છે, ઘણી બધી વખત એનું મરણ થઈ જાય છે, પણ ભગવાન તો અજન્મ છે, એટલે એનાથી જુદા કીધા સત્યમમાં. આ લક્ષણે કરીને જુદા. હવે સમજ પડી ગઈ? જે આવ્યા હશે અત્યારે બેઠા એને સમજ પડી હશે, જે ન આવ્યા હશે એને ન સમજ પડશે. બીજું આવ્યું જ્ઞાનમ. હવે અહીંયા આમાં ખાલી અહીંયાથી જે ગયા એવા જ જીવની વાત કેમ કરી કે પૂર્વે જે બદ્ધ હતા અને જેનું સંકુચિત જ્ઞાન હતું ને હવે અત્યારે મુક્ત તરીકે ઓળખાય છે, તો એની જ વાત અહીંયા કેમ કરી? અહીંયા અત્યારે જ્ઞાનમમાં બદ્ધની વાત કેમ નહીં કરી કે નિત્ય મુક્તની વાત પણ કેમ ન કરી? હવે તમે પેલો કહીને કે અભી બાત નીકળી है તો બહુ દૂર તક જાएगी, બરાબર? હવે પ્રશ્ન તમે એક કરો તો મેં તમને શું કહ્યું? હું તમને 1000 પ્રશ્ન કરા. પ્રશ્ન કરવા માટે તો બહુ બધા પ્રશ્ન છે, બરાબર? તો તમે એમ કહો કે ભાઈ અહીંયા જ્ઞાનમમાં પૂર્વે જેનું જ્ઞાન સંકુચિત હતું એવા મુક્તની વાત કરી, એટલે ઓલરેડી અહીંયા મુક્તની વાત કરી, તો પૂર્વે મુક્ત બદ્ધ હતો ત્યાંની વાત છે, તો ભાઈ અત્યારના બદ્ધની વાત કેમ નહીં કરતા? જ્ઞાન તો આપણે પણ છે, કીડી જેવા જીવને પણ જ્ઞાન છે. તમે આમ કરીને આંગળી અડાડો તો એ કીડી તો આમ ચાલી જાય છે, તો એને જ્ઞાન તો છે જ. તો પછી એની વાત કેમ નહીં કરી ગયા? તો હું તો એ જ કહું ને, તો એની વાત કેમ નહીં કરી? જ્ઞાન તો છે જ ને એનું પણ, એને પણ જ્ઞાન તો છે જ ને. તો આપણે સરખામણી તો જ્ઞાનની જ કરીએ છીએ ને. તો પછી એકલા બદ્ધની પૂર્વે જે બદ્ધ હતા એની વાત જ હું શું કામ કરીએ? જ્ઞાનમાં તો મુક્તનું પણ જ્ઞાન આવે, માયા સિવાય બંનેનું જ્ઞાન તો આવે જ ને, જીવ અને એનું. તો પછી અહીંયા એકલા એની જ કેમ વાત કરી? તમારા સવાલ જેવા મારા સવાલ હવે લેવો. તમે એક સવાલ કરશો તો મેં કહું ને હું તમને 10 સવાલ કરાવવા. તમે સમજો, તમે જ્ઞાનની વાત કરો છો તો જ્ઞાન તો જીવ અને માયા બેઉને છે ને. હવે તમે કાલે ક્લાસિફિકેશન જીવનું કરતા હતા કે ભાઈ અહીંયા એને કેમ કહ્યું, એનો જવાબ તો આજે મળી ગયો આ લોકોને, સમજો. તો હવે આમાં જ્ઞાનમમાં જીવ અને માયા બેવ આવે, તો આમાં પૂર્વે જે બદ્ધ હતા એટલે એનું જ્ઞાન સંકુચિત હતું, બરાબર છે? તો એની જ વાત કરી જ્ઞાનમમાં. તો અત્યારે પણ જે બદ્ધ જે છે તેનું જ્ઞાન તો સંકુચિત જ છે ને. આપણું જ્ઞાન સંકુચિત જ છે ને બધાનું. તો એની સરખામણી અહીંયા કેમ નહીં કરી બ્રહ્મ જોડે? બ્રહ્મનું જે જ્ઞાન છે તે કોઈ સંકુચિત થતું જ નથી. હા, બ્રહ્મનું જે જ્ઞાન છે તે કોઈ સંકુચિત થતું જ નથી. તો બસ તો આમાં પણ એવું જ છે. આમાં મેં એ લોકોને એ જ સમજાયું. બ્રહ્મનું જ્ઞાન જે છે તે સંકુચિત નહીં થતું એટલે કહ્યું ને એવું. તો હું એ જ કહું ને, તો બ્રહ્મનું જ્ઞાન સંકુચિત નહીં થતું તો નિત્ય મુક્ત છે એનું જ્ઞાન પણ કાં સંકુચિત થાય? તો અહીંયા નિત્ય મુક્તની વાત કેમ નહીં કરી? બોલો, હું કંઈ તમને અહીંયા ભેરવવા નહીં માંગતો, પણ હવે તમે લોકો આ મુદ્દો છે એનો જ ને, તો જાઓ અંદર, વધારે જાઓ. જેટલા અંદર જઈશું એટલી વધારે સમજ પડશે. સમજો, અહીંયા જ્ઞાન તમે છે તો જ્ઞાનમાં આનું તો બદ્ધ થઈ ગયું, બદ્ધનું તો આ થઈ ગયું કે ચાલ ભાઈ આનું જ્ઞાન જે છે તે પહેલાં કેવું હતું? બરાબર છે, સંકુચિત હતું એમ કહ્યું, બરાબર? તો અહીંયા મુક્ત જીવથી જુદું પણ કહ્યું એવું, બરાબર છે? તો મુક્ત થયો પછી તો એનું કેવું થઈ ગયું છે? અસંકુચિત જ છે ને. તો અહીંયા નિત્ય મુક્ત કહી દે તો એનું જ્ઞાન ને ભગવાનનું જ્ઞાન તો પહેલેથી અસંકુચિત છે. તો પછી એની સરખામણી કેમ નહીં કરી? આ તો કેવી વાત છે કે ભાઈ મારી પાસે જે વસ્તુ નથી એની સરખામણી મારી બાજુવાળો મારી સાથે આવીને કરે ને પછી કે તમે ગરીબ છો, તમે ગરીબ છો, તમે ગરીબ છો. અરે ગધેડા, પણ એવી મારી પાસે પણ 10 વસ્તુ જ છે, તારી પાસે નથી, તો તું ગરીબ છે? ભાઈ વાત સમજ્યા? એવી વાત થઈ ને. આ તો ભગવાન અહીંયા શું કહે છે? આ ભાઈ રામાનુજ વેદાંત કે પૂર્વે જેનું જ્ઞાન સંકુચિત હોય, અજ્ઞાન કહેવાવા યોગ્ય છે એવા મુક્ત જીવથી પણ જુદું. તો ભાઈ જે નિત્ય મુક્ત છે એની સરખામણી કેવી રીતે કરો ભાઈ તમે? એનું તો જ્ઞાન કાયમ એવું ને એવું જ રહી છે. હે, તો પછી આનું જ્ઞાન બી સરખું જ છે ને અત્યારે તો. તો પૂર્વે હતું તો પૂર્વેની વાત કરીને, તો અત્યારે તો સરખું જ છે ને. તો પૂર્વેની વાત કરે તો બધાને એવું થાય, દરેક જીવને એવું થાય, ખાલી નિત્ય મુક્ત સિવાય. તો કેમ નહીં કરી? તો એવું હતું તો બીજું તો શું? તો તારું કેવું એવું છે કે નિત્ય મુક્તનું જ્ઞાન અને ભગવાનનું જ્ઞાન એક સરખું છે?
તો પછી ભગવાનના જ્ઞાનમાં ને નિત્ય મુક્તના જ્ઞાનમાં કોઈ ફરક જ નહીં રહે. તો પછી કાલે તે જવાબ આપેલો તે જવાબમાં આજે ફરક પડી ગયો. એ તો અનંતમાં દુનિયામાં ફેર પડે કે ભાઈ એ પેલું ધર્મી પોતે વ્યાપીને રહ્યું છે. આ ધર્મભૂત જ્ઞાને કરીને તો આપણું જ્ઞાન પણ એવું જ છે. હવે સમજો, આનો જવાબ પણ આપેલો જ છે. આ જે જ્ઞાનમમાં પૂર્વે જેનું જ્ઞાન સંકોચિત કહ્યું ને, એમાં જે એમ કહ્યું ને કે ભાઈ મુક્ત જીવ એવા અત્યારે, એટલે પૂર્વે એટલે એ બદ્ધ હતા ત્યારે એનું જ્ઞાન પણ સંકુચિત હતું. પણ જે નિત્યો મુક્ત પણ જે છે ને, સમજો, એનું જ્ઞાન ભલે કોઈ દિવસ કાર કર્મ માયાથી એ નહીં થયું, શું કહેવાય કે એને અસર નહીં થઈ કે પ્રભાવિત નહીં થયું, સમજો, પણ એના જ્ઞાનનો જે આધાર છે ને, એને જે નિત્યત્વ જે પ્રાપ્ત થયું છે, કે એનું નિત્યત્વ જે કંઈ છે ને, એ પણ છેલ્લે તો ભગવાનના આધારે જ છે. આઈડિયા આવ્યો? બરાબર. હવે તમને કહું કે અહીંયા આની જ વાત એટલા માટે જ કરેલી છે આ મુક્ત જીવની. સમજો કે એ મુક્ત થઈ ગયો પછી તો એનું જ્ઞાન ભગવાનના જ્ઞાન જેવું ભગવાને એને બળાત આપી દીધું. પ્રથમના 43મા વચનામૃતમાં કહ્યું સમાન ધર્મયોગ કરી નાખ્યો. ધર્મી તો બદલાવાનો નથી, એટલે એને સમાન ધર્મયોગ થઈ ગયો. એટલે એને ભગવાને પોતાના જેવા સમસ્ત કલ્યાણકારી ગુણ અને જ્ઞાન આપી દીધું. એટલે એને ત્રિકાળમાં જે કંઈ ઘટના ઘટે એ બધી મુક્ત અવસ્થામાં ખબર પડી ગઈ. એનું ધર્મભૂત જ્ઞાન જે છે તે વિસ્તારને પામી ગયું. સમજો. પણ પૂર્વે એનું જ્ઞાન એવું ન હતું. પૂર્વે આપણા જેવો બદ્ધ હતો ત્યારે એનું જ્ઞાન પણ સંકુચિત હતું. એટલે અહીંયા કહ્યું કે ભાઈ પૂર્વે જેનું જ્ઞાન સંકુચિત હોય, અજ્ઞાન કહેવા યોગ્ય છે એવા મુક્ત જીવથી પણ જુદું. સંકુચિત એટલે મુક્ત, એટલે અહીંયા એ પ્રમાણે કહ્યું છે. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એના પ્રેરનાર ભગવાન છે. પ્રથમનું 65મું વચનામૃત જોઈ લેજો. પ્રથમનું 64મું ને 65મું બેઉ વચનામૃત વાંચજો ઘરે જઈને. મેં કાલે પણ તમને એક્સરસાઇઝ આપેલી, કેટલાય વાંચ્યું આઈ ડોન્ટ નો, પણ ઘરે જઈને પ્રથમનું 64મું ને 65મું વચનામૃત વાંચજો તો તમને આમાં થોડી થોડી સમજ વધારે પડશે. સમજ પડી? બરાબર ને? છેલ્લું આ અનંતમ, નિત્ય જ્ઞાનવાન પાર્ષદો જેઓ અણુ સ્વરૂપ છે તેઓ થકી પણ જુદું. હવે અહીંયા અનંતમનો અર્થ જ વ્યાપકપણું થાય. તો ભગવાનનું વ્યાપકપણું, ધર્મી દરેક જગ્યા પર વ્યાપક તો છે જ, પણ ધર્મી દરેક જગ્યા પર વ્યાપક છે એની જોડે એ ધર્મીના ગુણ સાથે વ્યાપક છે. ભગવાન કોઈ દિવસ એના ગુણથી જુદા નહીં થવાના. એટલે ભગવાનનું વ્યાપકપણું પણ 3 રીતે છે. કેવી રીતે છે? સ્વરૂપથી વ્યાપકપણું, રૂપથી વ્યાપકપણું, સ્વરૂપના ગુણથી વ્યાપકપણું અને રૂપના ગુણથી વ્યાપકપણું. સમજજો. એટલે અનંતમ શબ્દ જ્યારે પણ ભગવાન માટે લાગે ત્યારે સ્વરૂપે કરીને તો એ ભગવાન સર્વવ્યાપક છે જ, એના સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત, પણ રૂપે કરીને પણ એ ભગવાન અનંત છે. કારણ કે એ સર્વવ્યાપક કેમ છે કે પેલા ધ્રુવજી કે પ્રહલાદજી આદિ જે કોઈ ભગવત ભક્તો છે અને એને કોઈ પીડા પહોંચાડતો હોય, પછી પેલો આપણો ગજેન્દ્ર એને પેલો ગ્રહ જે છે તે એને ખાવા આવ્યો તો ભગવાન શ્રી હરિરૂપે તાત્કાલિક અવતર્યા. તો એ ભગવાનનું ત્યારે રૂપે કરીને વ્યાપકપણું એટલા માટે કહ્યું કે જ્યારે એના ભક્તોને એવી જરૂર હોય ત્યારે ભગવાન બધા કાયદા મૂકીને માતાના ઉદરમાં આવ્યા વગર સીધા પાદરા પણ અક્ષરધામમાંથી કે ગોલોકધામમાંથી પોતાનું જે ઓરિજિનલ મૂળ રૂપ છે એમાંથી પધારી જાય છે. સીધા પધારે અહીંયા જ. એટલે તમે જે કંઈ કરો છો તે બધી ભગવાનને ખબર છે. અને ભગવાનને પ્રગટ થવાનું હોય તો ત્યારે તમારી ઉપાસનાનું જે કંઈ જોર વધશે અને તમારી ઉપાસના જ્યારે પરિપાક અવસ્થાને પહોંચશે ત્યારે ભગવાન તમને પ્રત્યક્ષ દર્શન સાક્ષાત આપી દેશે. તો રૂપે કરીને પણ એ ભગવાનનું સર્વવ્યાપકપણું છે. ભૂમિકા વાંચજો. સ્વરૂપે કરીને તો એ ભગવાન દરેક જીવ માટે સર્વવ્યાપક છે. જીવને વિશે રહ્યા છે અને સર્વ કર્મો ફળ પ્રદાતા છે તે સ્વરૂપે કરીને જ છે. પણ રૂપે કરીને પણ એ ભગવાન સર્વવ્યાપક છે. એટલે અનંતમમાં આવું છે. મુક્ત જે છે, નિત્ય મુક્ત જે છે એ સર્વવ્યાપક ફક્ત ને ફક્ત એના ધર્મભૂત જ્ઞાને કરીને છે. એ જીવ જે છે તે તો અણુ પરિમાણ જ રહેવાનો છે. બીજી વાત, એ જે નિત્ય મુક્ત જે છે એનું જે ધર્મભૂત જ્ઞાન દરેક જગ્યા પર વ્યાપીને પણ રહ્યું છે એ અણુ પરિમાણ તો છે, અને એની સાથે બીજી એક એનામાં ને આમાં વિવિધતા એ છે કે એ બીજા જીવને એના કર્મનું ફળ આપી શકતો નથી. એ જે છે નિત્ય મુક્ત પણ તે આ અનંતકોટી બ્રહ્માંડનું કારખાનું જે છે તે ચલાવી શકતો
નથી. ત્યારે ભગવાન જે છે તે અનંતકોટી બ્રહ્માંડનું આખું કારખાનું જે છે જગત વ્યાપાર વર્જે નિત્ય મુક્ત માટે પણ, એટલે એ જગતનો વેપાર નહીં કરી શકતા. ત્યારે ભગવાન જે છે તે જગતનો વેપાર પણ કરે છે, અંતર્યામીપણે રહીને ધર્મી પોતે અંતર્યામીપણે રહીને દરેક જીવને એના કર્મનું ફળ આપે છે. ત્વરિત ફળ, ત્વરિત એટલે જ્યારે જેને જેટલું આપવાનું હોય તેવું. અમુક કર્મનું ફળ તાત્કાલિક મળી જાય. કોઈએ ઝેર પીધું એટલે તાત્કાલિક જય સ્વામિનારાયણ નીકળી જ જાય પછી, સમજો. એટલે એ કર્મ ફળ પ્રદાતાપણું જે ભગવાનનું કહ્યું તે ધર્મી પોતે રહેલા છે, સર્વવ્યાપક એટલે જીવ જીવ પ્રત્યે પણ અને માયામાં પણ, અને એક સરખા રહેલા છે. એવું નહીં, એ ભગવાન એક સરખા બધે રહેલા છે સમઅધિકપણે, સમજજો. પ્રકાશપણું જે ભગવાન એટલે પ્રકાશે જે બધામાં અલગ અલગ રીતે પ્રકાશે છે તે જીવના તારતમ્યતા પ્રમાણે, એટલે એની કેપેસિટી પ્રમાણે, કે જેવા અત્યારે આપણામાં જે આપણા કરતાં વધારે પેલા દેવતાઓમાં દેવતાથી વધારે પેલા પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, અહંકાર, પેલા અક્ષર મુક્તોમાં બધામાં ભગવાન રહેલા તો છે જ, પણ તારતમ્યતાપણું જે કહ્યું તે કેમ? આપણી કેપેસિટીને લીધે. કેવું? પેલો કરંટ જે જાય છે તે બધો સરખો જ જાય છે, પણ પેલું ફિલામેન્ટ જે હોય એ ફિલામેન્ટમાં જે પ્રમાણે એનો પાવર હોય એ પ્રમાણે એ પાવર સપ્લાય કરે. ટ્યુબલાઇટ જે છે તે આટલો પ્રકાશ ફેંકે, આ પેલું સળગાવશો અત્યારે આપણું આ હેલોજન તો એનાથી વધારે પ્રકાશ આવશે, નાનો પેલો બલ્બ તો એનાથી ઓછો પ્રકાશ, અને જીરોનો બલ્બ તો એનાથી ઓછો પ્રકાશ, અને એનાથી જે જ કરંટથી પાછું એસી પણ ચાલશે અને તમને ઠંડક પહોંચાડશે. પણ કરંટ સેમ જઈ રહેલો છે, લાઇન સેમ છે, પણ પેલા ફિલામેન્ટમાં એટલે એ પાત્રની તારતમ્યતા પ્રમાણે એ વીજળી અલગ અલગ રૂપે દેખાશે. એ પાત્રની તારતમ્યતા થઈ. નાના બલ્બમાં નાની વીજળી, મોટામાં મોટી, એનાથી મોટામાં એનાથી મોટી, એનાથી મોટામાં એનાથી મોટી, ને મોટા એસી હોય તો એસી પણ ચાલે, અને બોઇલર હોય તો બોઇલર પણ ચાલે એનાથી, સમજો. પણ વીજળી એક જ. એમ ભગવાન રહ્યા છે પેલા મૂળ અક્ષરમાં પણ રહ્યા. મૂળ અક્ષરથી નીચે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, અહંકાર, વિરાટ પુરુષ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, નીચે આવતા બધા મરીચિયાદિક પ્રજાપતિથી માંડીને મનુષ્યથી માંડીને કીટ આદિક દરેકમાં રહ્યા. ભગવાન સરખા જ રહ્યા. સાંભળો, તારતમ્યતાપણું કેવું? આપણી કેપેસિટી છે એટલે એ ભગવાન એટલા ઓછા વધતા પ્રમાણમાં દેખાય, પણ ભગવાન તો બધે સરખા જ રહ્યા. ભગવાન ઓછા વધતા નહીં રહ્યા, સમજજો. ભગવાન તો સરખા જ રહ્યા છે, પણ આપણી તારતમ્યતા, જીવની કેપેસિટી, જીવ પાછા બધા અણુ પરિમાણ છે. કેપેસિટીનો અર્થ સમજજો. જીવ બધા અણુ પરિમાણ જ છે. એ મૂળ પુરુષ હોય, અક્ષરધામમાં બેઠેલા જે અક્ષર મુક્તો હોય, કે પછી અહીંયા રહેલી નાનામાં નાની કીડી હોય, જીવની સાઇઝ બધાની કેટલી? અણુ પરિમાણ, પણ કેપેસિટી બધાની અલગ અલગ. અહીંયા રહેલો જીવ જે કીડી જેવો છે તે એનો જાન બચાવવા માટે ભાગતો હોય, અને પેલો મૂળ પુરુષ જે છે જે ભગવાનની આજ્ઞાએ કરીને સૃષ્ટિ પ્રકરણમાં જોડાઈ છે તે મૂળ માયા જોડે જે પ્રમાણે આગળ વધે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, તે આખા બ્રહ્માંડમાં અનંતકોટી બ્રહ્માંડનો કારણ એ બને છે તે સમય પર ભગવાનની આજ્ઞાથી. હવે કાં પેલી કીડી અને કાં પેલો મૂળ પુરુષ છે તો બંને જીવ જ, પણ બંનેની કેપેસિટીમાં કેટલું તારતમ્યતાપણું થયું. હવે પેલાને જે કાર્ય કરવાનું છે, હવે એને જે કાર્ય કરવાનું છે એટલે એને જે ઐશ્વર્ય અને સામર્થ્ય ભગવાને આપવાનું છે એટલું પેલી કીડીને આપવાનું છે, સમજો. નથી આપવાનું ને, એટલે એનામાં ભગવાન મૂળ વધારે પ્રકાશે છે, કારણ કે એને કામ પણ એવું સોંપેલું છે. તમે આ લોકમાં પણ જોજો, જે માણસ જે જગ્યા પર બિરાજમાન હોય અને એ જે કામ કરતો હોય એટલું સામર્થ્ય એને ભગવાન આપે જ. જે 5000 માણસનું પૂરું કરે છે ને, એને ભગવાન 5000 માણસનું પૂરું કરવાનું સામર્થ્ય આપે જ. અને જે ઘરના 5 માણસમાં થાકી જાય જ ને એને એવું જ આપે. અને તમે જોજો એની બુદ્ધિ પણ એટલી જ ચાલતી હોય. જે 2 માણસ 5 માણસ એકલા રહેતા હોય એ તમે જોજો વાતે વાતે અકળાઈ જતા હોય, ગભરાઈ જતા હોય, નાસીપાસ થઈ જતા હોય, હું એવું કરતા હોય. અને પેલો 5000 10,000 માણસનું કારખાનું ચલાવતો હોય ને એને ફોન આવે ને, શેઠ અહીંયા આવું થયું, શાંતિ રાખ, હું આવું છું. મેં મારી નજરે જોયું છે, એક્સિડન્ટ થઈ ગયેલું હાઈવે પર અને ફોન આવ્યો, પેલો કે શેઠ બંને માણસ કદાચ આપણા ગયા છે, શાંતિ રાખ, હું આવું છું. આવો જવાબ આપ્યો. અને હકીકતમાં 2 માણસ દૂલ થઈ ગયેલા. પેલા ભાઈ એના ઘરે ગયા, સાંત્વના આપી, બધું કામ પૂરું કર્યું, પોલીસ કેસ બધું કંઈ નહીં. 2 દિવસ કંપનીમાં શોખ, 3 દિવસથી કંપની ધંધા રહીને ચાલુ, કંઈ અસર જ નહીં, સમજો. ત્યારે મને ખબર પડી કે ભગવાનના એક એક વાક્યો સાચા છે. જે માણસ જેટલું મોટું કામ કરે એટલું મોટું એનું મગજ પણ હોય. મોટું મગજ એટલે એની મગજની શક્તિ પણ એટલી મોટી હોય, બુદ્ધિ પણ એની એટલી જ ચાલતી હોય, અને એનામાં ધૈર્ય પણ એટલું હોય કે એટલો જલ્દી હલી નહીં જતો હોય, સમજો. એટલે હું તમને વારે વારે કહું છું, રૂપિયા પૈસાથી કોઈ મોટો નહીં બનતો.
તમે કેવા કામ કરો છો એનાથી તમારી જે ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ જે છે ને એ તમારા કર્મને હિસાબે વધે છે. નરેન્દ્ર મોદીનું હું તમને એટલે જ ઉદાહરણ આપું છું કે એના બાપ દાદા કે 1000 કરોડ કે 2000 કરોડ કે 5000 કે 10,000 કરોડ મૂકીને નહીં ગયેલા, પણ આજે 10,000 કરોડ કે 20,000 કરોડના માણસો તે નરેન્દ્ર મોદીને મળવું હોય ને તો એનો પેલો પીએ જે સર્વિસ કરતો હશે ને એની પાસે એની એપોઇન્ટમેન્ટ લેવી પડે ને. 10,000 કરોડના માણસ એ પણ લેવી પડે. કેમ લેવી પડે? હીરાબા તો બિચારા કેવા ઘરમાં રહેતા હતા અને એના બાપુજી કેવી રીતે રહેતા હતા ને એના ભાઈઓ હજુ પણ જો સામાન્ય પરિસ્થિતિમાં જ રહી જ ને. પણ મોદી સાહેબની 10,000 કરોડ રૂપિયાનો માલિક હોય તો પણ એપોઇન્ટમેન્ટ લેવી હોય તેના પીએને મળવું પડે ને, ફોન કરવો પડે. કેમ? કર્મ. હવે એના કર્મ પ્રમાણે ભગવાને એને આટલી કેપેસિટી આપી છે કે પેલો 10,000 કરોડવાળો પણ પીએને ફોન કરે. મેં મારી સામે જોયું છે SRK મારી ફોન કરતા. ભાવેશભાઈ ગોવિંદ ભગતની એપોઇન્ટમેન્ટ માટે મારી સામે ફોન કર્યો ત્યારે ગોવિંદ ભગત દિલ્હીમાં જતા અને મોદી સાહેબને એમને મળવાનું હતું અને આ ભાઈએ ફોન કર્યો અને 2 કલાકની અંદર મેનેજ થઈ ગયું. મોદી સાહેબ એમને ટાઈમ આપ્યો બપોરે લંચ પછી મળવાનો અને ગોવિંદ ભગત એમને મળવા પણ ગયા મારી સામે. સાંજે પાછો હું ત્યાં જ હતો અને ગોવિંદ ભગત ત્યાંથી નીકળ્યા તે કહ્યું મારી મુલાકાત થઈ ગઈ મોદી સાહેબ જોડે. બોલો, મોદી સાહેબે એમને 2 કલાક કે 3 કલાકના શોર્ટ ટાઈમની અંદર અડધો પોણો કલાક કે 1 કલાક જેવી મિટિંગ આપી દીધી. ગુજરાતી તો ખરા ને છેલ્લે, અને માણસ મોટા આ લોકો, સમજો. કેમ? એ માણસના કર્મો અને એના કર્મને કારણે જે પદ ઉપર બિરાજમાન છે એની વેલ્યુ છે. એટલે અહીંયા આવું છે. આપણું જ્ઞાન જે છે તે આપણા કર્મ ઉપર આધીન છે. યાદ રાખજો, તમે સત્કર્મ કરશો, પરાર્થે કામ કરશો, પરોપકાર કરશો તો પરમાત્મા તમારું સામર્થ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધિ બધું ઓટોમેટિક વધારી દેશે. ભગવાન તમારી કેપેસિટી જ બહુ વધારી દેશે. પેલો કહીને अपने हाथ खोल के देखो पूरी दुनिया उसके अंदर समा जाएगी. તમે તમારી રીતે તમારી જાતને જેટલી મોટી કરશો ને એટલી મોટી થશે. તમારા હાથ એટલા લાંબા થશે. આમ સાઇઝમાં લાંબા નહીં થશે. તમને લાગશે એવું કે આ મોટા થવા માંડ્યા દિવસે દિવસે. અને તમારો જીવ જે છે ને જેટલો મોટો રાખશો એટલા લોકો અંદર સમાતા જશે હૃદયને વિશે, સમજજો. ને જીવ ટૂંકો રાખશો ને તો કોઈને 2 રોટલી ઘરમાં વાસી પડેલી હશે ને તો પણ આપવાની ઈચ્છા નહીં થશે. ને તમે આવો તમારો જીવ દિવસે દિવસે પેલા સડેલા કૂતરા જેવો થઈ જશે. પોતે પણ ન ખાઈને બીજાને પણ ખાવા દે નહીં એવો. એ શું છે? જીવની અધોગતિ છે. આ જ અધોગતિ છે. પછી એ દિવસે દિવસે અધોગતિ તરફ જશે. અને ઉદ્વગતિ શું છે? આ પ્રમાણે એના કર્મો સારા કરીને ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એ પરાર્થે વાપરશે. પરમાત્માના કાર્યમાં જોડાઈને પરમાત્માને રાજી કરવા માટે ફક્ત ભગવત પ્રસન્નાર્થે દરેક કર્મ કરશે તો ધીરે ધીરે એની ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, કારણ કે આપણી ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ ત્રણ જે છે ને જીવની, તે કોને આભારી છે? આ બ્રહ્મને આભારી છે. પ્રથમનું 65મું વચનામૃત વાંચજો. સ્વતંત્ર નથી, આ બ્રહ્મને આભારી છે, ભગવાનને. કેવી રીતે? કે ઓરિજિનલી જે ભગવાનની ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ છે ને એ તમે જે પ્રમાણે કર્મ કરો ને એ પ્રમાણે ભગવાન એમાંથી તમને આપશે. તમારી ઈચ્છા બહુ પ્રબળ હશે કે આ વસ્તુ મારે જોઈએ છે અને એ હકીકતમાં તમારા અને બીજાના લાભાર્થે હશે તો એ તમારી ઈચ્છા જે છે ને એ ઈચ્છા પૂરી કરવા માટે જે ક્રિયાશક્તિ જે છે ને તે તમને ભગવાન આપશે. હવે ક્રિયાશક્તિ આપે તો ક્રિયા એમને એમ તો થતી નથી, તો એના માટે જે જ્ઞાનની જરૂર પડે, કારણ કે કર્મ કરવા માટે જ્ઞાનની જરૂર પડે, તો એ જ્ઞાન શક્તિ તમને કોણ આપશે? આ ભગવાન જ આપશે. યાદ રાખજો, 1000 કરોડનું કામ કરવા માટે તમારી પાસે 1000 કરોડ હોવા જરૂરી નથી, પણ 1000 કરોડનું કામ કરવા માટે તમારી પાસે 1000 કરોડનું કામ કરવાવાળો અભિગમ એ જરૂરી છે. એ હશે ને તો ઓટોમેટિક બધું થશે. યાદ રાખજો, આ અમારા જીવનનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ છે. ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળો માણસ, એક છોકરો હતો અમારે ત્યાં, એ ફર્સ્ટ યરમાં આવેલો, અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે, અને એણે કહેવાય એ જાહેરમાં કહેતો હતો કે મારે આ કોલેજના GS બનવું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને સેકન્ડ યરમાં એ GS હતો. બ્રાહ્મણનો છોકરો હતો, ત્રિવેદી. સેકન્ડ યરમાં એ GS હતો, હકીકતમાં GS હતો. બોલો, મને અત્યારે યાદ આવે, મેં કહું આ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને GS કેવી રીતે બની ગયો? કેમ? એણે જે પ્રમાણે કામ કરવાનું ચાલુ કર્યું તો એણે MScના એક સ્ટુડન્ટને, જે ઓલરેડી આગલા વર્ષે GS હતો
અને કોલેજના પ્રોફેસરનો છોકરો બીજી ફ્રેટર્નિટીના એને આખી કોલેજ ઓળખે, એને કોલેજના સ્ટાફનો પણ પૂરો સપોર્ટ, એણે પેલાને હરાવી દીધો અને બીજે વર્ષે પેલો ઝૂંપડપટ્ટીવાળો છોકરો જીએસ બની ગયો, બંને બ્રાહ્મણ. સમજા મારી વાત? કર્મથી માણસ આપણે ત્યાં બળીઓ છે. બલી જેવો અસુર હોય પણ એ પણ યજ્ઞ યાગાદિ કરતો હોય અને દેવતાઓ એમ કહે કે આને મારી પાડવો છે, આને લીધે અસુરોનું રાજ થઈ ગયું, અમારું બધું ચાલી ગયું, તો ભગવાન શું કહેશે? સોરી, આઈ કાન્ટ ડુ ધીસ રાઇટ નાવ. હું એને નહીં મારી શકું. કેમ? કર્મનો બળીઓ છે, યજ્ઞ યાગાદિક કરાવે છે, એનું સામર્થ્ય બહુ છે, તમે અત્યારે એને નહીં હરાવી શકો. ચાલ જા, આગળ જા. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ પ્રાથમિક કર્મની અપેક્ષા આ બ્રહ્મને કાયમ, આ ભગવાનને કાયમ રહી છે. કારણ કે એ ભગવાન આપણી અંદર અંતર્યામીપણે રહેલા છે. તમે હથિયાર ફેંકી દેશો અને તમને એવું થઈ જશે કે મેં બહુ કામ કરી નાખ્યું, હવે તો મારે પેલા આમને આમ પડી જ રહેવું છે ને નમાલા થઈ જશો, તો તમે નમાલા જ થઈ જશો. યાદ રાખજો મારી વાત. તમે એવું ઈચ્છો ને કે મારે કામ નહીં કરવું, ધંધો નહીં કરવો, કંઈ જ નહીં કરવું, ને હવે બેસી જ રહેવું છે આમને આમ, તો તમે વન ડે યુ વિલ બીકમ અ નમાલા. સમજજો મારી વાત. અને તમે એવું વિચારશો કે ના, હું એક માણસ છું અને ભગવાન મને એટલી શક્તિ ને એટલી સામર્થ્ય આપે કે રોજ હું 500 માણસનું રસોડું કરી શકું, 500 માણસના ઘરે ચૂલા થાય અને એ લોકો શાંતિથી ઠાકોરજીને થાળ જમાડે, એ લોકો પણ જમે. વિન વિન સિચ્યુએશન. મારી 100 માણસ તો એવા હશે કે જે ભગવત મંદિરે આવે, ભગવાનનું દર્શન કરે, ભગવાનનું ભજન કરે. આવા 500ને મારે રોજ જમાડવા છે. તો વન ડે યુ વિલ બીકમ લાઈક દેટ. તમે એવા બની જશો. લખીને આપું, જાઓ. કેમ? તમારી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ તમારી અંદર રહેલા પરમાત્મા જે છે ને એને આભારી છે. તમે એવો સંકલ્પ કરશો, ગેરંટેડ તમે એવા થશો. આ તમને જે કહું છું કોઈ અહંકારથી કે કોઈ અભિમાનથી નહીં કહેતો, આ વાત તમને કહું છું અનુભવ સિદ્ધ વાત છે. આ મેં જોયું છે મારા જીવનમાં. ઘણા લોકોના જીવન ચરિત્રો ઉપરથી મેં જોયું. 1985 અમદાવાદ મ્યુનિસિપાલિટી ઇલેક્શન, કોંગ્રેસનું બહુ જોરદાર વર્ચસ્વ ગુજરાતમાં અને કોંગ્રેસનો ત્યારે સિતારો એકદમ બુલંદ. રાજીવ ગાંધી આપણા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર, 84માં ઇન્દિરાબેન ગાંધીની હત્યા અને 417 કે 416 સીટથી લોકસભામાં રાજીવ ગાંધીનો ભવ્ય વિજય અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઇલેક્શનની અંદર કોંગ્રેસનો જોરદાર વિજય અને અમિત શાહ સાહેબ, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં બહાર બેઠેલા હતા ગાર્ડનની અંદર, આમ કરીને વિચાર કરતા હતા કે આપણે કેવી રીતે જીતવું. અને મોદી સાહેબે બધા પ્લાનને બધું ધીરે ધીરે નીચેના લેવલ પર કામ કરવાનું શરૂ કર્યું. તો અમિત શાહે ત્યારે કહેલું કે હું તમારી અંદર ભારતના વડાપ્રધાન બનવાની કેપેસિટી અત્યારથી જોઈ રહ્યો છું. 1986ની વાત કરું છું, 1986ની વાત. અમિત શાહે ત્યારે કહી દીધેલું મોદી સાહેબને કે તમારી અંદર હું ભારતના વડાપ્રધાન બનવાની પૂરેપૂરી બધી લાક્ષણિકતા જોઈ રહેલો છું. ત્યારે મોદી સાહેબ હસેલા એની ઉપર. બાજુમાં કેશુભાઈ પટેલ પણ બેઠેલા હતા એક જ ગાર્ડનની અંદર. 1995 એ જ 3 માણસ. ગુજરાતમાંથી કોંગ્રેસ ગઈ તે ગઈ. આજે 30 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી નથી આવી. સમજી ગયા ને? પેલા ભાઈ વડાપ્રધાન બની ગયા તે બની ગયા. ઘણા બધા લોકો આમ કહેતા, આપણા ગુજરાતી જ ના પાડતા હતા. કારણ કે દુનિયામાં પોઝિટિવ કરતાં નેગેટિવ માણસ ઘણા બધા છે. ના ના હવે આગળ નહીં જાય, ના ના નહીં બનશે, પેલો આમ કરશે, તેમ આમ. ના, એ થશે એટલે કરશે જ, થશે એટલે થશે જ. થઈ ગયા ને, આજે 11 વર્ષ થઈ ગયા ને. એટલે હું તમને કહું છું, વિચાર જે છે ને હંમેશા રાજા જેવા રાખો. વિચારોથી ગરીબ ન બનો કોઈ દિવસ. સમજજો, એકલા રૂપિયા કમાવવા એ પણ બહુ મોટો વિચાર નથી, પણ એ રૂપિયા કમાઈને કેવી રીતે એને સારી રીતે વાપરવા, એનો ઉપયોગ કરવો, એનાથી કેટલા બધા જીવોનું કેવી રીતે રૂડું થાય એવો વિચાર કરવો. આ બધું લોકોને ન કહેવાનું હોય, આપણે આપણી અંદર રાખવાનું હોય. સમજો, કહેવત છે, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ કિંગ, બિહેવ લાઈક કિંગ, વન ડે યુ વિલ બીકમ અ કિંગ. કેમ? આ પરમાત્મા તમારી સાથે રહેલા છે. તમારે મુક્ત પણ થવું હશે ને તો ભગવાને શું કહ્યું કે આ વખતે જગતના કોઈ પણ સુખની અંદર અહીંયાથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ સુખમાં લોભાવું નથી, પણ પેલા અક્ષરધામના મુક્તો જે છે એ પંક્તિમાં ભળવું છે. એવો વિચાર રાખો. આજે એ વિચાર રાખશો ને, ગેરંટી જોડે તમને આપણા શાસ્ત્રો કહે છે કે એક દિવસ તમારી બધી મોહમાયા છૂટી જશે અને તમે પેલા મુક્તોની પંક્તિમાં ભળેલા હશો.
એનું કારણ કયું છે? આ જ એનું કારણ છે. આ બ્રહ્મના લક્ષણ જે 3 કયા ને તે એ બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં જીવન દોરી. એ બધું જ જાણે છે. સમજો, આ તત્વ એવું નથી કે એ આ સર્વવ્યાપક છે તો એ ખાલી પેલા આકાશની જેમ નિર્લેપ બેસી રહી છે. ઘરમાં પેલા ડોસી બેઠેલા હોય ને, ઘર એને સોંપીને ગયેલા હોય તો ખાલી કહેવા પૂરતા જ ઘર આપણે એને સોંપીને ગયેલા છે. એકચ્યુઅલી કોઈ આવે તો એ કંઈ કરવાના જ નથી. આપણે શું કહીએ ખબર? ઘરમાં માતા પિતા જે છે ને, મારા મા બાપ એ ઘર સાચવે છે, પણ હવે એ બિચારા એને સાચવવા માટે કોઈ માણસ જોઈએ. એ શું ઘર સાચવવાના? પણ તમે ખાલી કેવું જ ને કે એ ઘર સાચવે છે. ભગવાન એવી રીતે આપણે નહીં સાચવતા. ભગવાન વાસ્તવિકતામાં આપણું રક્ષણ કરે છે. ડિફેન્સ આપણું હકીકતમાં એ ભગવાન કરે છે. કેવી રીતે કરે તે સમજો. માતાના ઉદરની અંદર જીવ જે છે ત્યારે તમે કોઈ કામ કરવા ગયેલું? અશોકભાઈ ક્યાં ગયા આપણા? કાયમ કામ કરવાવાળા માણસ નથી. માતાના ઉદરમાં આપણામાંથી કોઈ કંઈ કામ કરતું હતું? ભગવાને 9 મહિના ત્યાં આપણે ખવડાવ્યું પીવડાવ્યું ને મોટા કર્યા ને, અને પછી નાના એવા માતાના ઉદરના ભાગમાંથી એ જીવ બહાર આવે છે, અકળાઈ ગભરાઈને બહાર આવે છે. અને એમ જ થાય ત્યારે પણ આપણે જેમ નાની નાની બાબતમાં નહીં થઈ જતા, હું મરી જવાનું, હું મરી જવાનું, હું મરી જવાનું, એને ત્યારે એવું જ થાય છે કે હું મરી જઈશ. આ અજ્ઞાન તેને વળગેલું જ છે. પણ નાના એવા માતાના ઉદરના આગળના સાંકડા ભાગમાંથી એ જીવ બહાર આવે છે અને ભગવાન એને બહાર કાઢે છે. પછી એની વ્યવસ્થા સાંભળો. પહેલાં તો જન્મે પછી તરત તો ખાતો પીતો થતો નથી. ભગવાને એની માતાના શરીરની અંદર જ લેક્ટેટિંગ પીરિયડ મૂકેલો છે. અંગ્રેજીમાં એને લેક્ટેટિંગ પીરિયડ કહેવાય. એટલે લેક્ટેશન આવે એ ફક્ત ને ફક્ત જેને બાળક આવેલું હોય એ મધરને જ આવે. એની માતાનું દૂધ એવું હોય કે વધારે ગરમ પણ નથી, વધારે ઠંડુ પણ નથી, અને એ માતાનું દૂધ પેલો બાળક પીએ તેનાથી જ એને બધું રક્ષણ મળી જાય. તો ભગવાને ત્યાં પણ એની ખાવા પીવાની વ્યવસ્થા કરી નાખી. અંદર ગર્ભમાં પણ કરી. નાનો હતો, દાંત ન હતા, ચાવી શકતો ન હતો, કામ કરવા જતો ન હતો, તો પણ એની વ્યવસ્થા કરી નાખી. મોટો જેમ જેમ થાય તેમ તેમ એને દાંત આવતા જાય, ચાવતો જાય, મા બાપ એને મોટો કરે, પડે આખડે, કેટલી બધી વાર કેટલી બધી ઘટનાઓ ઘટે. યુવાન થાય, સમજણો થાય, પછી હાલતો ચાલતો થાય, પછી એને ખબર પડે કે મારે હવે હાથ પગ હલાવવા પડશે. પછી એ કામ કરવા જાય, અને પછી કામ કરે પછી એને એક વહેમ આવી જાય, કાં તો હું કામ કરું જ ને એટલે જ મને ખાવા પીવાનું મળે છે. આવે ને એવો વહેમ. પણ એકચ્યુઅલી એવું નથી. સમજી ગયા? એકચ્યુઅલી તો એણે જે કરવાનું છે તે એનું કર્મ કરવાનું છે. બાકી કામ કરવાવાળા પણ ઘણા લોકો એવા છે કે જેને 2 ટાંકનું મળતું નથી, અને ઘણા એવા છે કે જે બેઠા બેઠા શાંતિથી બેઠેલા હોય છે તો પણ એના ડુંબા વધતા જ જાય છે. સમજી ગયા? એટલે કામ કરવાથી જ જો બધું મળતું હોય તો પછી બહુ દુનિયામાં બિચારા કામ કરનારા છે. એટલે કહેવાનો મતલબ શું છે? કામ નહીં કરવાનું એવી વાત નહીં કરતો હું તમને, પણ એવું ન માનતા કોઈ દિવસ કે હું કામ કરીને બધું જ કરી નાખું એમ ના. કર્મ ફળ પ્રદાતા ઈશ્વરનો આશીર્વાદ લેવાનો છે. એટલે કહ્યું પ્રકૃતિની વિરુદ્ધ કર્મ ન કરો. કારણ કે પ્રકૃતિના પ્રણેતા કોણ છે? આ બ્રહ્મ છે. એ જાણે છે પ્રકૃતિની વિરુદ્ધ કરશો તો ઊંધા જ પડશો. પ્રકૃતિને ફેવર કરે એવું કર્મ કરો, બીજા જીવ ઉપર પરોપકાર થાય એવું કર્મ કરો, તમે તો ઓટોમેટિક આગળ આવી જશો. બીજું કંઈ કરવાની જરૂર જ નહીં. પણ આળા ચાલશો તો આળા જ રહેશો. તમારે ગોરા બનવું હોય તો ગોરા કર્મ કરવા પડે. પછી સનસ્ક્રીન લગાવો કે બીજા બધા ફેર એન્ડ લવલી લગાવો, એનાથી કોઈ ગોરો નહીં થાય. આ કોઈ દિવસ કોઈ ક્રીમ લગાવતો નથી. આ વર્ષોથી ગોરો ને ગોરો જ છે. ઘણા લોકો આને આવીને પૂછે કે ભાઈ ગોપાલભાઈ કઈ ક્રીમ લગાવો? હું કોઈ ક્રીમ નહીં લગાવતો એટલે જ ગોરો. જો લગાવતો તો કાળો થઈ જતે. સમજી જાઓ. એટલે કર્મ હારા કરો તો ગોરા થઈ જાઓ ઓટોમેટિક. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ